हाय दोस्तों केम छो। तो हार्दिक स्वागत है बधानु नवा वीडियो में। तो दोस्तों जो आज सवारना मटे था अने अहींया अमारा कुटुंबी भाईओ लीलपण आवे छे तो त्यां हता अने आया छे घरे नाई धोईने पाछा कम्प्लीट थई गया छे अने जयश्री हवे प्रसादनुं पण चालू थई गयुं है। तो दोस्तों जयश्री प्रसादी लेवा अने अमारा कुलदेवी मां छे तेमना दर्शन करावीश। तो दोस्तों वीडियो ठेठ सुधी रहीजो અને જોતા પહેલાં લાઈક કરી દીજો। અને જો ધાર્મિક ભાઈ છે તેને પગવાળો ગારાવાળો બગડ્યો છે એટલે જો અહીંયા કરે છે જો। અને જો કાલે આપણે મેળામાં ગયા હતા તો મેળામાં આવું લાયા છે ઓશીકું ધાર્મિક ભાઈ આટલું। તો દોસ્તો ચાલો જઈએ છીએ માતાજીના મઠે અને તમને પણ દર્શન કરાવીશ અમારા કુળદેવી માના। તો ચાલો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો। તો ચાલો જઈએ। हिरण्येन सवितारथेन देवो जातिगोनानि पश्यन्ना ओम भू ओम भुव ओम स्वः माजनतबापो ज्योतिरसुमृतमा गायत्री दृष्टुं जगन्यनुष्टु पङ्क्त्यासः बृहदस्नेहागतं ज्योतिभिः संयन्तुद्वाहा। હવે જનોય છે ગળામાં નાખી દો, ખાલી ગળામાં નાખી દો, બીજું કાંઈ કામ કરવાનું નથી, ખાલી ગળામાં નાખી દો બસ। હવે પાણી ચમચી ભરી નાખો। ओम महा यज्ञो पवित्रधारणेनः लिंगोक्त देवताः प्रियता नमः मुकजो। હવે જે જમણો હાથ છે તમારો જનોય હોરો કાઢી નાખો। જે ગાંઠ છે ને ગાંઠ એ તમારા હૃદય શું હૃદય 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 રાખો બસ, એવી રીતે ફેંકી નાખો બસ। હવે આપણે પૂજા કરવાની છે। ચાલો દરેક બ્રાહ્મણો 3-3 સોપારી દરેક જે સ્વરૂપ છે એ પહેલા જાણવાનું છે આપણે। पहली सोपारी तमारी छे ए पहली सोपारी से सत्य अने वसु नामना बे ब्राह्मणों छे के जे आपणा पितृओ छे एना गौर એટલે કે જે કાઈ વસ્તુ એને અર્પણ કરો તો તમારા પિતૃઓને થશે। તમારે અહીંયા પહેલા અર્પણ કરવું પડે ગોરને, પછી એ ગોર ત્યાં અર્પણ કરે અને ત્યાંથી પછી ત્યાં સુધી પિતૃઓ પાસે પહોંચે, ત્યાં સુધી પહોંચતું નથી। એ सत्य અને વસુ નામના બે બ્રાહ્મણો એની સોપારી છે। અને એ પછીનું જે સોપારી છે એ તમારા પિતાશ્રી, એમના પિતાશ્રી, એમના પિતાશ્રી 7 પેઢી, એના પિતાશ્રી હયાત હોય એને ગણવાનું, એના પિતાશ્રી જે હોય ત્યાંથી ગણવાનું 7 પેઢી। અને એ પછીના છેલ્લી સોપારી છે એ આપણો માતૃપક્ષ છે, મોસાળ પક્ષ જેને કહેવાય, જે આપણા માતા, એમના માતાશ્રી એમ સાથે
તો દોસ્તો જો પહોંચી ગયા છીએ ઘરે અને મઢેથી વ્યાયા છીએ અને બહુ વિડીયો પછી શૂટ કરવાનો ટાઈમ નહોતો કેમ કે કામમાં હતા અને પછી બીજા નંબરમાં જો કે પછી વિડીયો પણ આપણે બહુ લોંગ થઈ જાય પણ થોડું ઘણું શૂટ કર્યું છે અને વાગી ગયા છે 8. તો હવે જેની લીલ છે તે બધાનું અહીંથી વરઘોડો ચડાવી અને અમારા મઢે જ્યાં તેમને લીલ પાવણાનું જે આયોજન કર્યું છે ત્યાં બધાને લઈ વરઘોડો ચડાવવાનો છે અને લીલ પૂજન જે લીલ પાવણાનું પૂજન છે તે અત્યારે હવે છે 8 વાગ્યા પછી. તો તેનું શૂટ આપણે નહીં કરીએ કેમ કે અંધારું થઈ ગયું છે અને વિડીયો પછી ચડાવવામાં પણ બહુ લેટ થઈ જશે કેમ કે રાતનું બધું છે. હવે જે લગ્ન વિધિ છે તે બધી રાતની છે લીલ વિધિ અને સાંજે પૂરું થાય લીલ વિધિ પછી ડાકડમરનો કાર્યક્રમ પણ છે. તો દોસ્તો આ બધું જોવા માટે તમારે યુટ્યુબ ચેનલમાં ચામુંડા સ્ટુડિયો અથવા જમોડ પરિવારના લીલ વિધિ યુટ્યુબમાં બોલશો તો બધું આવી જાય છે. અને ચાલો હવે આપણે વિડીયોને આપણે એન્ડ આપશું કેમ કે પાછું જવાનું છે મઢે. તો વિડીયો પૂરો કરવા અને વિડીયો આપણે 8:30 ચડાવી દઈએ છીએ એટલા માટે અહીંયા હતા ઘરે. તો દોસ્તો વિડીયો આપણે એન્ડ આપશું અને મળીશું એ કાલના વિડીયોમાં. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચાલો મળીશું કાલે. જય હિન્દ જય ભારત.